સત્તાના મહાસંગ્રામમાં લોકસભાનો તાજ કોના શિરે જશે, કઈ પાર્ટી કેટલા આંકડાઓ પાર કરશે તેના વિશે TV9 ના સત્તા સંમેલનમાં કરીશું વાત। નમસ્કાર, હું છું માનસી। સ્ટેજ ઉપર ઉપસ્થિત છે અમારી સાથે હાર્દિક પટેલ ભાજપ નેતા અને કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલ। આપ બંનેનું સ્વાગત છે। 2024માં સત્તા આખરે કોની બનશે? ગેરંટી રંગ લાવશે કે પછી ન્યાય યાત્રા રંગ લાવશે? હિમાંશુભાઈ, હવે આપને પૂછીશ કે રાહુલ ગાંધી અત્યારે ગુજરાતમાં જ છે, યાત્રાઓ કરી રહ્યા છે। ગેરંટી વર્સિસ યાત્રાની વાત કરીએ તો કયા પ્રકારે દમ આપ ગુજરાતમાં લગાવી રહ્યા છો? એક તો હું ભણેલો ગણેલો, હું પાટીદાર જ છું, PhD કર્યું। ડેમોક્રેસીની લડાઈમાં મેં બી કોન્સ્ટિટ્યુશન ભણેલો છું। મને પણ એમ થાય કે આ રીતે કરવું જોઈએ, ના કરવું જોઈએ, પણ આ બધા આટલા બધા વિદ્વાન આટલા લોકશાહીની વાતમાં આટલા ભેગા થયા ત્યારે હું એક વાત પણ કરીશ કે મારી મુખ્ય લડાઈ હું બધી જગ્યાએ કહું છું કે હું કોંગ્રેસમાં છું, કારણ કે હું એક સબળ વિપક્ષ રહેવો જોઈએ, કચાઈને લડવું જોઈએ, અને કોંગ્રેસ સત્તા પર આવશે અને એ બી ખોટું કરશે તો હું એની સામે પણ લડીશ। અત્યારે રાહુલ ગાંધી આખા દેશની અંદર એક એવો વીરલો, એક એવો યોદ્ધા, એક એવો યુવાન કે આ દેશની લોકશાહી છે। આપણો દેશ કોઈ રાજાઓનો કે કોઈનો ગુલામી કરવાનો દેશ નથી। મતથી હાર્દિકભાઈ ધારાસભ્ય બન્યા તો એમને એમના વિસ્તારની પ્રજાને વધુ કામ મળે, અને એમના વિસ્તારના 2-5 આગેવાનો કે 50-100 આગેવાનો વિપક્ષનો રોલ કરતા હોય તો એને પણ હજી હાર્દિકભાઈ જાગૃત રહે કે ભાઈ વધુ સારું કામ થાય। અત્યારે જે રાજનીતિ ચાલી રહી છે, અત્યારે જે બધી ચારે બાજુ જે ચાલી રહ્યું છે એ આવનારા સમય માટે હું આ મારું રેકોર્ડિંગ કરી લેજો, આ લોકશાહી માટે ને આવનારી યુવા પેઢી માટે બહુ જ ઘાતક થવા। એના માટે વિપક્ષ શું કરે છે? રાહુલજીની યાત્રા નીકળે, એમની વાત જુઓ, એમની સાદગી જુઓ। એટલે રાહુલ ગાંધીની આ યાત્રા જે છે એ વોટ માટેની છે કે લોકશાહી બચાવવા માટેની છે? મૂળમાં વોટ તમને મળવા જોઈએ। તમે કીધું કે રાહુલ ગાંધી સાદગીવાળા છે, યુવા છે, વિચારધારાવાળા છે, પરંતુ રાહુલના નામે ખરેખર શું કોંગ્રેસને વોટ મળશે આગામી લોકસભા ચૂંટણીમાં? સાહેબ, વિપક્ષમાં ભાજપની 2 સીટો હતી લોકસભામાં, એક મહેસાણાની અમારે AK પટેલની અને અડધી સીટ હતી બેંગ્લોર કર્ણાટક બાજુની। આ 1.5-2 સીટ હતી અને તો એ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી કહેવાતી હતી। તો અમે કેમ વિપક્ષમાં ના આવીએ? ભાજપ સત્તામાં આવી કોઈ અમને દુઃખ જ નથી। અમે લડાઈ એ લડીએ છીએ, અમારી લડાઈ એ હતી કે ભાજપે એમ કીધું હતું કે અમે કાળું નાણું લાવી દઈશું, દરેક એકાઉન્ટમાં 15 લાખ આપીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશું। અમે આ બધી જે એમનું મેનુ હતું આજથી 10 વર્ષ પહેલાનું, એમાંથી એક પણ અમલ થયો? એમનો મેનિફેસ્ટો મેનુ નાખ્યો હતો તો એ કેમ ચર્ચા ના થાય? સાહેબ, આ ચોક્કસ લોકશાહીમાં અમે ચૂંટણી હાર્યા છીએ, મારો સવાલ એ વાતનો હતો મતથી હાર્યા છીએ, રાહુલ ગાંધી લોકોને અમે ક્યાંક સમજાવવામાં પાછા પડ્યા છીએ, અથવા તો પ્રજાએ અમારી વાત નથી સ્વીકારી, એ વાત અમે સ્વીકારી। એટલે મારો સવાલ એ વાતનો હતો કે લોકસભા ઇલેક્શનના માહોલ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી વિપક્ષમાં રહેવા વોટ માંગી રહ્યા છે કે સત્તામાં આવવા માટે? ચોક્કસ સત્તામાં રહેવા, અને તમે જે ચલાવો છો 400 કે પાર, એ પાર નહીં હોય। એવી બેઠક આ કઈ વખત કરતી કોંગ્રેસની ખૂબ તમે જો હું તમને વાત કરું, હમણાં જ ભાઈ કહેતા હતા આ પ્રશ્નનો ગઠબંધન નથી થયું, ખાલી એક પંજાબમાં થયું, દિલ્હીમાં થઈ ગયું, પંજાબમાં થયું, યુપીમાં થઈ ગયું, કર્ણાટકમાં થઈ ગયું, એવા 8 થી 10 જે મેન રાજ્યો હતા એમાં ગઠબંધન થઈ જ ચૂક્યું। એટલે તમે એમ કહીએ 1-2 પાર્ટીને તમે પેલા શિબુ સોરેનને જેલમાં નાખી દીધો તો એ ઝૂક્યો નહીં, એની વાઈફ હા એનો છોકરો, અને એટલે પરિવાર જ કહેવાય, તમારી ભાષામાં એનો પરિવાર કહેવાય, એટલે એના મેં સીધું દાદાનું જ નામ દીધું, એટલે તમારે કઈ ચર્ચા ના સત્તામાં આવવાની આપે વાત કરી, ડંકાની ચોટ પર તમે કહી શકો કે કઈ બેઠક તમે જીતવાના છો? NCPના સૌથી ભ્રષ્ટ અજીત પવાર, એને રાત્રે 2 વાગે એને ટાઇટલ ક્લિયર આપવામાં આવે કે ભાઈ પવિત્ર થઈ ગયા, સવારે નાયબ વડાપ્રધાન વોશિંગ મશીન ચોક્કસ ચર્ચામાં રહેતો હોય છે કે સવારે એ શપથ લે, પાછા 2 વાગે કે આ ખોટું છે, પાછું 6-8 મહિના પછી એમને ફરી પાછા લઈ લીધા। કયું વોશિંગ મશીન વાપરે છે? આપણે પૂછીએ એમને, હાર્દિકભાઈ સવાલથી ભાગી રહ્યા છો એટલે આવા એક આ બેન આ વાત તમે આ નીતિશ કુમારને લીધા, કેટલું સૌથી પહેલા NDAના ચૂંટણી પ્રચારમાં જ્યારે નરેન્દ્રભાઈનું નામ ડિક્લેર રાજનાથસિંહે કર્યું ત્યારે સૌથી પહેલી NDAમાંથી નીતિશ કુમારે રાજીનામું આપ્યું।
3 વખત જઈને આયા અને 3 વખત ખરાબ બોલ્યા હોય અને આજે ચૂંટણીના 6 મહિના પહેલા એમને લીધા, તો શું આ કોંગ્રેસની નબળી દેખાય છે કે એમનો આંકડો પાર નતો પણ તો કોંગ્રેસમાં પણ ચોક્કસ રાહુલ ગાંધીની વાત કરીએ તો અમેઠી બેઠક છોડીને વાયનાડ જવું પડ્યું છે. એ કોઈ ચોક્કસ મજબૂરી હોઈ શકે કે ભાઈ નહીં જીતી શકીએ? જો ચૂંટણી લડે છે ને રાય, આખો દેશ એક જ છે, લડે છે એ મહત્વનું છે. લડવું જ જોઈએ ને હા. ડેમોક્રેસી માટે, આખા દેશ માટે લડે છે, આખા દેશમાં પ્રવાસ કરે છે અને એને રાષ્ટ્રીય નેતાને સલામત રાખવો જ પડે, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ ના હોય. તમે અડવાણીજીને ગાંધીનગરથી એમની સારી બેઠક, હું જ કહું ત્યાંથી જ લડાવતા હતા, જી તો કેમ એ એમના વતનમાંથી નતા લડતા? બરાબર છે. વાજપેયીજી અહીંથી આવીને કેમ લડતા હતા? કારણ કે એમને સલામત રાખતા. પવન તો કોંગ્રેસનો એવો હતો કે અડવાણીજી સામે રાજેશ ખન્ના જીતી ગયા હતા, રામ નાઈકની સામે ગોવિંદા જીતી ગયા હતા. એટલે એવું ના હોય કે ચૂંટણી હારી ગયા એટલે વિચારસરણી ધોવાઈ ગઈ, નેતા બચાવવા લોકશાહી જરૂર છે, ખતમ સાંસદ થઈ ગઈ પદ બતાવવું અને બધા જરૂરી રાજાઓ છે. હવે રાજ કરશે અને અમે બધા ગેરંટીની ચોક્કસ આ વખતે ખૂબ બધી વાતો થઈ છે. ગઈકાલે રાહુલ ગાંધીએ પણ કીધું કે જો અમારી સરકાર આવશે તો પેપર લીકની ઘટનાઓ નહીં થાય, આ પ્રકારની ગેરંટી અમને આપી છે. હાર્દિકભાઈ, ભાજપની જે ગેરંટી છે, મોદીની જે ગેરંટી છે, એમાં એવું કયું બળ કે જેથી કરીને લોકો તમને વોટ આપે? પછી કોંગ્રેસને પૂછીશું. દેખો, સૌથી મોટી ચિરાગભાઈ, હું એવું માનું છું કે પ્રધાનમંત્રી મોદી સાહેબની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓ ખૂબ જમીની સ્તર ઉપર પહોંચી છે. એનો એક ખાલી દાખલો આપું. વિકસિત ભારત યાત્રા હમણાં 4-5 મહિના પહેલાં નીકળેલી ને આખા જ ગુજરાતના આખા દેશમાં એ વિકસિત ભારત યાત્રા લઈને અમે ગામડે ગામડે ગયેલા. માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે આયુષ્યમાન કાર્ડ એક આપેલું છે, જેમાં સેન્ટ્રલના 5 લાખ રૂપિયા અને રાજ્યના 5 લાખ રૂપિયા, એટલે 10 લાખ રૂપિયા મફતમાં સારવાર થાય. દેત્રોદ તાલુકાનું એક ગામ છે સદાતપુરા ગામ, એ પણ મારા વિધાનસભામાં આવે. અમે લોકો યાત્રા લઈને ગામમાં ગયેલા. એટલે અમે ગામમાં બધાને કીધું કે ભાઈ આ યાત્રાનું મૂળ કારણ જો કંઈ હોય તો પ્રધાનમંત્રી મોદી સાહેબની યોજના તમારા ગામમાં પહોંચી છે અને પહોંચી છે તો તમે એ યોજનાનો લાભ લો છો કે નહીં, એના માટે અમે યાત્રા લઈને આવ્યા છીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી મને અહીંયા જાણવા મળી અને એ વાતને લઈને હું આખા ગુજરાતમાં બધી જગ્યાએ કહું પણ છું. એ ગામની ટોટલ વસ્તી 2000ની વસ્તી છે અને એક ગામમાં આયુષ્યમાન કાર્ડ અમે 1760 કાઢ્યા છે. એટલે મોદી સાહેબની જેટલી પણ યોજના છેવાડાના ગામ સુધી પહોંચી. બીજી એક વાત, 2000 રૂપિયાનો જે કિસાન સન્માન નિધિ એટલે વર્ષના 6000 રૂપિયા મળે છે. અમે જે ગામમાં જઈએ એટલે ઘણા ખેડૂતો હોય બિચારા કેવાયસી ન થયા હોય, એટલે ક્યાંક હાર્દિકભાઈ અમારે કેવાયસી નથી થયું પણ અમારા ખાતામાં પૈસા નથી આવતા, એટલે ત્યાં ને ત્યાં સરકારી તંત્ર આખું સાથે હોય છે, ત્યાં એ ખેડૂતનું કેવાયસી કરી દેવાનું, 5, 7, 10 હપ્તા બાકીઓ તરત એના ખાતામાં જમા થઈ જાય. આ સૌથી મોટી ગેરંટી છે. અને હું એક વાત બહુ સાચા મનથી કહી શકું કે પ્રધાનમંત્રી મોદી સાહેબની ગેરંટી એ જ રામ રાજ્યની નિશાની છે. આજે એ રામ રાજ્ય ફરી પાછું તમે બધી જ યોજનાઓ ગામડાના છેવાડાના નાગરિક સુધી હિન્દુ આના સિવાય 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું છે અને એનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્ય વ્યક્તિ તરીકે પ્રધાનમંત્રી મોદી સાહેબને જે અવસર મળ્યો ને, બધા દેશના દરેક લોકો માટે ખુશીની વાત છે. તો હિમાંશુભાઈ કહે છે કે આ રામ મંદિર બન્યું તો સારી વાત છે. બધા નેતાઓ